ઓછું કરવાનું. સામે માપ રાખો બધા. માપ લીધું છે એ રાખો. હવે જોતા જાઓ શોલ્ડર કેટલું છે? 5. હવે માપ ક્યાંથી લેવાનું? આખું જ ઘડીવાળો ભાગ આપી છે. હવે ઘડીવાળો તો તમને એમ થાય કે જો આ ભાગીવાળો ઘડીવાળો છે, આ ભાગે છે, પણ જોવાનું ઘડીવાળો કઈ વધારે છે તો કોઈ આ ફોલ્ડ આપણે સાથે નાખી એટલે આ કઈ આગળ ઘડીવાળો ભાગ હોય ઘડીવાળા ભાગે જે આપણે માપ શરૂ કરવાનું છે. અહીંયા આડું 5 સેન્ટીમીટર કેટલું? 5. હવે તમારે 4 વડી ઘડી કરવાની છે, પણ ધ્યાન એ રાખવાનું છે કે આ માપ તમારું 7 સેન્ટીમીટરનું આવશે. 7.5 ચાલશે, 8 ચાલશે, 8 ની ઉપર નહીં ચાલે. 7.5 ચાલશે, 8 ચાલશે, 8 ની ઉપર નહીં ચાલે અને 7 ની અંદર નહીં ચાલે. ચાલો કરો.